कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राधा माधव राधा माधव राधा माधव राधे राधा माधव राधा माधव राधे कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम गौरानिताय जय गौरानिताय गौरानिताय जय गौरानिताय ताय जय गौरानिताय गौरानिताय जय गौर प्रभुपद 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 शिल प्रभुपद 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 शिल प्रभुपद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की श्रील प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णववृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। श्रील प्रभुपाद महाराज की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। बोलो बता। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बदा बे हाथ जोड़े। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ओम ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त
શ્રી રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી, વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. દરેક ભક્તોનું આ 11 નિમિત્તે આપણા ભરકાવાડા ગામની અંદર દર 11 ભગવાનની કથા, ભગવાનના ભક્તોનું ચરિત્રનું વર્ણન થાય છે. અને આ ચરિત્રને ધ્યાનપૂર્વક શ્રવણ કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ ભક્ત ધ્યાનપૂર્વક ભગવાનના અને ભગવાનના ભક્તોના ચરિત્રનું જો કોઈ શ્રવણ કરે છે તો ભગવાનની પૂર્ણ કૃપા વરસે છે. આ ભાગવતની કૃપા એટલી બધી છે કે જો કોઈ આને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, શૃણુયા શ્રદ્ધયા યુક્ત, શાસ્ત્ર કહે છે કે શ્રદ્ધાપૂર્વક જો આ ભાગવતને કોઈ શ્રવણ કરે છે, ભગવાનની કથાને, તો ભગવાન કહે છે કે હું એના હૃદયમાં વિરાજમાન થઈ જાઉં છું. ત્રિભુવનના નાથ છે ભગવાન. એટલે આજે એક ભક્તનું ચરિત્ર આપણે શ્રવણ કરશું અને ભક્તનું નામ છે રાજા ભરત થઈ ગયા, જેમના નામથી આ આખી સૃષ્ટિનું નામ હતું ભારત દેશ. પહેલા અજનાબ વર્ષ તરીકે કહેવાતું. આ પૃથ્વીને લોકો શું કહેતા? અજનાબ વર્ષ. પણ ભરત રાજાએ એટલું સુંદર રાજપાટ કર્યું અને એટલું સુંદર રાજપાટ કર્યું કે એમના નામથી જ છે ને આ આખી સૃષ્ટિનું નામ પડ્યું ભારત દેશ. એમને વિશ્વરૂપની પુત્રી સાથે વિવાહ થયા હતા ભરત રાજાના. ઋષભદેવના પુત્ર હતા. જે ભગવાનના 24 અવતાર થાય ને એમાં ભગવાનનો એક અવતાર છે ઋષભદેવ ભગવાન. અને ઋષભદેવ ભગવાનને 100 દીકરાઓ હતા. એમાં 81 કર્મકાંડીઓ બન્યા, 9 દ્વીપોના રાજા બન્યા અને 9 યોગેશ્વરો બન્યા. આવી રીતે 99 સંતાનોનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે છે શ્રીમદ ભાગવતમાં. અને એમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર હતા, એનું નામ હતું ભરત. અને ભરત રાજા એટલું પવિત્ર જીવન જીવ્યા અને એટલું સુંદર રાજપાટ કર્યું, માતા પિતાના આદેશ પ્રમાણે જીવન જીવ્યા. અને જ્યારે એમને લાગ્યું કે હવે મારે આ સંસાર છોડીને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એટલે બધું છોડી દીધું. આખી પૃથ્વીના રાજા હતા, પણ બધું છોડીને એ જંગલમાં જતા રહ્યા. નેપાળ, ગંડકી નદી, જ્યાં આગળ
સાક્ષાત ભગવાન શાલિગ્રામ રૂપે પથ્થરના રૂપમાં પ્રગટ થાય છે. ત્યાં આગળ ગયા નેપાળમાં. એમને 5 સંતાનો હતા. 5 સંતાનોને આ આખી પૃથ્વીનું રાજપાટ સોંપી અને પોતે પુલ્હાશ્રમ હરિહર ક્ષેત્ર જ્યાં આગળ છે ત્યાં આગળ ગયા. આ કથા સાંભળી છે? ભરત રાજાની કથા કોઈ નથી સાંભળી? બહુ સુંદર ભરત ચરિત્ર છે. અને આ ભરત ચરિત્ર છે ને એ 7 દિવસ સુધી એની કથા થઈ શકે છે. સપ્તાહ 7 દિવસની. એટલું સુંદર ભરત રાજાનું ચરિત્ર છે. અને ભરત રાજા ઘરમાંથી કોઈ વસ્તુ નહોતા લઈ ગયા એમના રાજપાટમાંથી કે ચલો ગાડીઓ લઈ લઉં, ત્યાં આગળ થોડી સુવિધા કરી નાખું, 2-4 રસોયા લઈ જાઉં. કારણ કે આ તો પૃથ્વીના રાજા હતા ને, તો ક્યાંક સુવિધા કરી ન લઈ જાય. પણ કોઈ વસ્તુ નહોતા લઈ ગયા, બધું છોડી દીધું. અને એકમાત્ર ભગવાનનું સ્મરણ કરવા માટે, ભક્તિ કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે બધું છોડીને પુલ્હાશ્રમમાં ગયા. એમને નિર્ણય કર્યો કે મારે બસ હવે પ્રભુની પ્રાપ્તિ કરવી છે. છેલ્લો સમય જે મને મળ્યો છે ને એ સમય મારે માત્ર ને માત્ર ભગવાનનું ભજનમાં વિતાવવું છે. સંસારના માણસોને જીવનમાં વૈરાગ્ય આવે પણ બહુ થોડો આવે. જ્યાં સુધી ભક્તોનો સંગ હોય ત્યાં સુધી માણસને થોડો જીવનમાં વૈરાગ્ય આવે, પણ ભક્તોના સંગમાંથી માણસ દૂર જતો રહે એટલે પછી બધું જ ભૂલવાઈ જાય. જોયું છે ને તમે? 1-2 મહિના કેટલો ઉમંગ ને ઉત્સાહ ને આનંદ હતો, જેમ પેલો લગન હતો એના જેવું. હવે બધા હુઈ ગયા બધા ભક્તો. હું તમને એટલા માટે આ બધી વસ્તુઓ કહું છું કે પહેલા જે ઉમંગ હતો ક્યાં ગયો? ભક્તિ કરવી, ભજન કરવું, વહેલા ઉઠવું, મંગળા આરતી. ભલે આપણે મહાદેવ પાસે નતો તો આપણા ઘરમાં તો કરીએ ઊભા થઈને. સવારમાં પરોડિયામાં 11 કરીએ, માળા કરીએ. અને માળામાં વધારો થતો જવો જોઈએ, માળા વધવી જોઈએ. પણ માણસને તો ઓછી થઈ જાય છે. હું તમને એટલા માટે આ બધી વસ્તુ કહું છું કે તમને તો ભક્તોનો સંગ મળે છે કે દૂર દૂરથી પણ ભક્તો આવે છે ને તમને ભગવાનની કથા કરે છે. અમે તો મુંબઈ છોડીને અહીંયા આવ્યા, તમને કોઈ અહીંયા ભગત કોઈ હતું જ નહીં. 2011માં આવ્યા હતા, ભજન કરતા કરતા 20 વર્ષ થઈ ગયા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ સમયે કોઈ હતું જ નહીં કોઈ ભક્તિમાં. પણ તોય અમે અમારી ભક્તિને જાળવી રાખી કે રોજ પરોડિયામાં 4 વાગે ઉઠવું, માળા કરવી, આ હાથેથી પ્રસાદ બનાવો અને લોકોને ગામડે ગામડે ઘરે ઘરે જઈને સત્સંગ કરવો અને એ લોકોને પ્રસાદ ખવડાવો. આજે એ જ ઉમંગ અને એ જ ઉત્સાહ છે. એટલે કે છે કે ભક્તિમાં ક્યારે ઉમંગ અને ઉત્સાહ ઓછો ન થવો જોઈએ. ભક્તિમાં હંમેશા ઉમંગ વધતો હોવો જોઈએ. માણસને આળસ આવે છે. શબરીજીનું ચરિત્ર, નાનકડી કથા આવે છે કે શબરીજીને ભગવાનમાં કેટલો પ્રેમ હતો, ગુરુમાં એમને કેટલી શ્રદ્ધા હતી કે એમના ગુરુ મહારાજે એમને કીધું હતું કે હે શબરીજી, આજ કુટિયામાં સાક્ષાત ભગવાન સામા પગલે છે ને તારા કુટિયામાં આવશે, આશ્રમમાં. આ એક ગુરુના વચન છે અને ગુરુના વચન હંમેશા સત્ય પડશે. કોઈ પણ સંત આપણને જે શબ્દ બોલે ને એ હંમેશા સાચા પડતા હોય છે. અને માતંગ ઋષિ મુનિના જે શબ્દ હતા ને એ સાચા પડ્યા. શબરીજી રોજ હવારમાં, નાના હતા એકદમ, કુંવારી હતી કન્યા, ખબર છે ને? કઈ જાતિમાં હતા? ભીલ જાતિના હતા. વિચાર કરો, એ ભગવાન કે છે કે જાતિ ને ભાતિ હું કોઈ વસ્તુ જોતો નથી, જાતિ ને ભાતિ નથી હરિ કેરા દેશમાં. એટલા માટે આ શબરીજી જે છે ને બધું ભૂલી ગયા અને એક જ માત્ર ગુરુના વચનો ઉપર એ રોજ ચાલતા હતા. કુંવારી કન્યા હતી અને એવું નથી કે કોઈ એકદમ કુબડી હતી કે દેખાવમાં કોઈ રૂપાળી નહોતી, બહુ સુંદર હતી. શબરીજી બહુ સુંદર હતા, પણ તોય આટલી સુંદરતા અને જુવાની હતી
પણ એ બધું ભગવાનની સેવામાં લગાડી દીધું. આપણી પાસે ધન હોય, સુંદરતા હોય, ઊંચો કુળ હોય, સંસારનો ગમે જેટલો વૈભવ મળી જાય, પણ એ વૈભવ મળે ને પણ એને ભગવાનની સેવામાં લગાડવો જોઈએ. એને શબરીજી એટલો ઉમંગ અને ઉત્સાહ હતો કે રાત દિવસ ભગવાનનું ચિંતન કરે છે. સવારમાં વહેલા ઉઠીને ભગવાનને જોવે છે કે ક્યારે આવશે મારા પ્રભુ. રોજ સવારમાં પરોડિયામાં વહેલા ઉઠીને તાજા તાજા ફૂલ તોડે અને આંગણામાં શું કરે છે? પાથરે છે. રોજ સવારમાં તાજા તાજા ફળ લાવીને એ ગંગા નદીના પાણીથી ધોઈ અને પછી ત્યાં ચિત્રકૂટમાં ત્યાં આગળ મૂકે છે, પોતાના ત્યાં આશ્રમમાં. સુંદર મજાની સેજ સૈયા ભગવાન માટે બનાવે છે અને વાટ જોવે છે કે આજે મારા પ્રભુ આવશે. મનનો મુરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. હે પ્રભુ આવો મારા રામ. અને રોજ એટલો ઉમંગ અને ઉત્સાહ એમનો હતો કે જેની વાત મત પૂછો. દિવસે દિવસે એમનો ઉમંગ અને ઉત્સાહ વધતો જાય છે. થોડું પ્લગ લગાવજો, પિન કાઢી લગાવી દો. રોજ એમનો ઉમંગ અને ઉત્સાહ વધે છે અને જ્યારે સૂરજ ઉગે અને જ્યારે અસ્ત થાય ને એટલે એમની જે આશા નિરાશામાં બદલી જાય કે આજે તો ન આયા મારા પ્રભુ. પણ ફરીથી બીજો દિવસ ઉગે એટલે ફરીથી એમનો ઉમંગ અને ઉત્સાહ જાગે છે. રાત દિવસ હું તો જોઉં તારી વાત, મારી ઝૂંપડીએ આવો મારા રામ. રાત દિવસ સબરીજી જોવે છે. એવી રીતે આ ભરત રાજા પણ જે છે ને એ રાત દિવસ ભગવાનનું ભજન, ચિંતન, સ્મરણ અને એમને જે મંત્ર હતો એ મંત્ર રાત દિવસ લીધા કરે છે. જેમ એમણે મંત્ર લીધો તો એમ આપણે પણ મંત્ર લીધો છે. આપણને પણ બધાએ ભગવાનનું નામ બધાને મળ્યું છે કે તમે આ નામ લેજો. અને આપણે વચને આપ્યું તું, નતું આપ્યું પણ યાદ કરો એ વચનને કે મેં વચન લીધું તું કે હું 2 માળા કરીશ, હું 4 માળા કરીશ, હું 3 માળા કરીશ. અને માળાએ લીધી હતી પણ એ વચન ક્યાં ગયું? એ શબ્દો ક્યાં ગયા? હવામાં ઉડી ગયા. પણ ભક્તો છે ને યાદ અપાવે છે કે યાદ કરો. જેમ પેલા પોલીસ વાળા નથી શપથ લેતા હોય, નવી નવી જગ્યાએ જ્યારે એમને બધાની વચ્ચે છે ને શપથ લેતા હોય કે હું દેશની રક્ષા કરીશ, હું આમ કરીશ. પછી જઈને ચોકડી પર ઉભા રહીને હપ્તા લે રીતસરના. તો એ શપથ ક્યાં ગઈ? તમે લીધી હતી કે હું દેશની રક્ષા કરવા માટે મેં આ ખાખી વર્દી લીધી છે, મેં આ સંસારના જેટલા જીવોની રક્ષા કરવા માટે, એમને હાજા તાજા કરવા માટે હું ડોક્ટર બન્યો છું. પણ એ જ ડોક્ટર આજે કેવા બની ગયા? મુર્દાઓના પણ પૈસા લે છે. એટલા માટે કે છે કે આ સંસારમાં દરેકે ઈમાન વેચી દીધો છે, પણ ભક્ત ક્યારે પોતાનો ઈમાન ક્યારે વેચતો નથી. ભક્તે જે વચન આપ્યું હોય ભગવાનને અને ગુરુને એ નિશ્ચિત છે ને એનું પાલન કરે છે. અને જો આપણે પાલન નહીં કરીએ તો આપણી જનની અને આપણો કુળ લાજશે. એટલા માટે આપણે જે કર્મ ભક્તિનું કરીએ છીએ ને એ ભગવાન એ કર્મને જોવે છે.
ભગવાન કે છે તમારા હરેક કર્મને હું જોઉં છું. તમે કેટલા વાગે ઉઠો છો, કેટલા વાગે ઊંઘો છો, મારી માટે કેટલું સ્મરણ ચિંતન કરો છો, એ ભગવાન બધું જોવે છે. એટલા માટે ભગવાનને હંમેશા યાદ રાખવા જોઈએ. ડગલે ને પગલે એ ભગવાનને યાદ કરવા જોઈએ. કામ કરતે ચલો, નામ જપતે ચલો, યાદ આएगी उनको कभी ना कभी. કામ કરતા રહેવું જોઈએ. પોતાના ઘરના, ઓફિસના, ફેક્ટરીના, કોઈ પણ કામ તમે કરતા રહો, પણ સાથે સાથે હરિનું ચિંતન અને સ્મરણ કરતા રહો, ભગવાનનું નામ લેતા રહો. ભગવાને તમને ને મને, આપણે બધાને કેટલી સુંદર કાયા આપી છે કે આ કાયાથી તમે પ્રભુનું સ્મરણ કરી શકો છો. કોઈ કૂતરા, બિલાડા, જનાવર કોઈ નથી કરી શકતા, કારણ કે એને આવું શરીર નથી મળ્યું જે આપણને મળ્યું છે. એટલે કે છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, પણ તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. ભગવાને તારી પર દયા કરીને તને સ્ત્રીનો અને પુરુષનો અવતાર આપ્યો, પણ તે એનો લાભ લીધો નહીં. એક આંધળો વ્યક્તિ હતો. આંધળો, એ આંધળા વ્યક્તિને એક રૂમમાં પૂરી દીધો અને આંધળા વ્યક્તિને કીધું કે આ રૂમમાં એક દરવાજો છે અને તારે નીકળવું તો તું નીકળી શકે છે. કેવી રીતે નીકળશે? આંધળો વ્યક્તિ હોય અને એક કયા ઉપાયે નીકળી શકશે? બોલો, કોઈને ખબર છે કેવી રીતે નીકળી શકે? આંધળો વ્યક્તિ હોય, ચારે બાજુ દિવાલો છે અને એક જ દરવાજો છે નીકળવાનો, તો શું કરે? મેં તમને જવાબે આપી દીધો. એની અંદર દિવાલના સહારે સહારે એ જઈ શકે છે અને જેવો દરવાજો નીકળે એટલે બહાર નીકળી જાય. આ આંધળા વ્યક્તિને છે ને એવું કીધું કે ભાઈ તમને અહીંયા દરવાજો મળે છે, આટલો સુંદર મજાનો હોલ છે અને આમાં દરવાજો પણ છે, પણ તમારે હાથે હાથે લગાડતા લગાડતા શું કરવાનું? આગળ જવાનું. જ્યાં દરવાજો આવે એટલે નીકળી જજો. તે ઓલો ભાઈ જે છે ને આમ હાથ લગાડતો 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 જ્યારે આગળ વધે, અને જ્યારે આગળ વધે એટલે પેલો દરવાજો આવ્યો એટલે એને ચાલવાનું એ ચાલુ રાખ્યું, પણ માથામાં શું થયું? માથામાં શું થયું? ખંજવાળ આવી. એટલે એને ચાલવાનું એ ચાલુ રાખ્યું. એના મને કે હજી દિવાલ જ છે. સમજણ પડી વાતમાં? એના મને કે આગળ દિવાલ જ હશે, કોઈ વધો નહીં. થોડી ખંજવાળ આવી અને પેલો દરવાજો હોય ત્યારે જ આવી, અને ફરીથી જ્યારે છે ને પેલી દિવાલ આવી એટલે ખંજવાળ મટી ગઈ અને ફરીથી દિવાલ પર હાથ લગાડ્યો. અને એ વિચાર કરે હજી કોઈ દરવાજો આવ્યો, પણ દરવાજો તો નીકળી ગયો. એમ બીજી વાર આવ્યો, ત્રીજી વાર આવ્યો, ચોથી વાર આવ્યો, પણ જેવો દરવાજો આવે એટલે શું થાય? માથામાં ખંજવાળ આવે. એવી રીતે ભગવાન અને સાધુ સંતો કે છે કે આ 84 લાખ પ્રકારના શરીર છે, પણ આ મનુષ્ય રૂપી એક દરવાજો છે, અને આ મનુષ્ય રૂપી દરવાજો આવે ને એમાંથી માણસે શું કરવું જોઈએ? નીકળી જવું જોઈએ ભગવત ધામ. વૈકુંઠના દરવાજા ખોલવાનો દ્વાર મળ્યો, પણ માણસને શું થાય? 84 લાખ પ્રકારના શરીરમાં એ ભમતો ભમતો આવે અને મનુષ્યનું શરીર મળે એટલે માથામાં શું થાય? જેમ પેલાને ખંજવાળ આવી એમ માણસને પણ આ મનુષ્ય દરવાજો આવે એટલે અને ખંજવાળ આવે કે લાવો થોડોક તબેલો બનાવી દઉં, થોડીક જમીનો લઈ લઉં, થોડા બંગલા બનાવી દઉં, ઘરમાં મોટું હોમ થિયેટર બનાવી દઉં, પછી તો ભક્તિ કરવી જ છે ને. એટલે આ સંસારમાં સંસારની વસ્તુઓને ભેગી કરવી આ ખંજવાળ રૂપી છે, અને આમાં આ સંસારનો જીવાત્મા ફસાઈ જાય છે. ફરીથી એક માના ગર્ભમાં એને જવાની ઈચ્છા હોય એટલે ભગવાન એને પૂરી કરે છે કે તારી ઈચ્છા છે કે આ જગતમાં રહેવાની, એટલા માટે ફરીથી તને હું એકવાર જન્મ આપીશ. જેમ પહેલાય જન્મ લીધા એમ અત્યારે જન્મ લીધો, અને હજી જો આપણે નહીં સુધરીએ તો હજી કેટલાય જન્મ પેન્ડિંગમાં પડ્યા છે આપણી માટે. એટલા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો એનો લાભ લેવો જોઈએ. એ મોંઘો મનુષ્ય દેહ એ ફરી રે ફરીને
એ મળે નહીં વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તાન. કે છે મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને મળે નહીં વારંવાર, હે ભાઈ તું ભજી લેને કીર્તાન. હે સંસારના જીવો, તમને આ સુંદર મનુષ્ય અવતાર મળ્યો છે તો તમે એનો લાભ લઈ લો, જેમ ભરત રાજાએ લીધો. આપણી પાસે તો કોઈ સુખ નથી, કોઈ સુવિધા નથી. એ આખી પૃથ્વીના રાજા હતા. કેટલી બધી રાણીઓ હતી, કેટલી બધી પ્રજા, સેવકો, દાસ દાસીઓ, લાખો હતા. પણ તોય બધું છોડીને ક્યાં ગયા? પુલ્હાશ્રમમાં, ગંડકી નદીને કિનારે. એટલે કે છે કે 50 વર્ષ પૂરા થાય એટલે માણસે શું કરવું પડે? જેને 50 વર્ષ પૂરા થયા હોય એને વેદ કે છે આપણું, કે છે એને ઘરમાંથી બહાર નીકળી જવું જોઈએ. આપણું વેદ કે છે. તમે જે પણ વેદ કોને એના પુરાવા આપણી પાસે છે, સાબુતી છે કે 50 વર્ષ પૂરા થાય એટલે સંસારમાંથી માણસે મુક્ત થવું જોઈએ. મોક્ષ, મુક્તિ, ભગવત ધામ, ભગવાનનું ધામ જવું, ભગવાનના ઘરે જતું રહેવું જોઈએ. એને કહેવાય વાનપ્રસ્થ. પણ માણસ ઘરમાંથી નીકળે એમ ગધેડાની જેમ લાત મારે ને તોય પાછો આવે. ગધેડાની જેમ લાત મારે ને કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ તો એ ભલે લાતો ખાય ને તો એ ઘરમાં જ પડ્યો રહે, નહીં નીકળે, નહીં જવું. બોલો, ભલે ક્રોધ કરશે પણ ભલે આપણે નહીં કહેતા કે લાકડી મારશે, પાટવો ઠોકીને બહાર કાઢશે, આમ જોકી એટલે શું કે આપણે શું કે ઠૂઠોમો, એવું નહીં કહેતા. ઘણા લોકો ગાળો બોલે એટલે કે જોકી હોયથી તમારો ડમચું. આ બધું આપણે સાંભળી એટલા માટે કહું છું કે આ બધું લઈને જો હોયથી તમારો દેદાર. ઓય મત ઉભારો, જો જાવું જો ઊંડી ખાડમાં જાવું છે, પણ ઓય મત ઉભારો. આ કોરોના પર ઘણા સંભળાયું છે. તમારું શું લઈને હોયથી જો, એવી ભાષા અને એવો આ બનાસકાંઠામાં આપણે જુઓ ને, લાકડા ફાડ ભાષા, એવી ખતરનાક. માણસ કંટાળીને ક્યાં જાય? એને વૈરાગ્ય પણ આવી જાય ને કે ચલો આ છોડીને જંજાળમાંથી હડો ને મંદિરમાં બેસી જવું. પણ મંદિરમાં 4 વાગે ઉઠવાનું હોય એટલે ઉભો જ ના થઈ કે. 8 વાગે ઉઠવા વાળો હોય માણસ, 9 વાગે ઉઠવા વાળો હોય, અને મંદિરમાં 4 વાગે ઉઠાડે. 4 વાગે ઉઠાડી કે પેલો કે હું તો ઊના પાણી ન હોય તો ઠંડુ પાણી મળે. મંદિરમાં કે ઊનું પાણી મળે? બધી તપસ્યા કરવા માટે મળ્યું છે જીવન. અને મંદિરમાં જે રહીને સાધના કરવી પડે, ભજન કરવું પડે, તપસ્યા કરવી પડે, આ શરીરને તપાવવું પડે તો એને કઈક ઘાટ ઘડે. બાળક સ્કૂલમાં જાય ને તો ભણી ગણીને હોશિયાર બને. આ 1.5 વર્ષથી ઘેરે બેઠા પૂછો છોકરાઓને. સ્કૂલમાં જાય તો કઈક ઘડાય. એવી રીતે કોઈને ભક્તિનો માર્ગ જો અપનાવવો હોય તો એ મંદિરમાં રહીને જે સાધના કરી શકે. બાકી ઘરે રહીને કોઈ કહે કે હું ભજન કરું, એ ક્યારે ન થઈ શકે. ઘરે જઈને ખાલી મોબાઈલ જોવે, ટીવી જોવે, પેપર વાંચે, બીજાની નિંદાઓ કરે, આ જ કામ કરે. એટલે કે છે કે ભજન કરવા માટે ભગવાનનું ધામ છે, ભગવાનના ધામમાં રહેવું જોઈએ. એને વાનપ્રસ્થથી લેવી જોઈએ. વાનપ્રસ્થથી લેશે ને, અને જ્યારે વાનપ્રસ્થ લે ને ત્યારે એના જીવનમાં વૈરાગ્ય આવે, સાચો વૈરાગ્ય આવે. પણ એ તો ઘરમાં ને ઘરમાં રહે અને ઘરમાં મરે, પછી શું થાય? શું થયો? સિદ્ધપુર તેરવ્યા હતા મુકેશ્વર જૈન, પણ શું થયું? પાછા આયા. વીરોભા પાછા આયા. વીરાભાન તેરવ્યા હતા પણ પાછા આયા. તો કે શું કરો હવે? કે આળિયામ બેહારો. પેલા તો મોટા બેડરૂમમાં મોટા પલંગ પર ઊંઘતા હતા, હવે છો બેહાર્યા? 3 ઈંટોનું આળિયું બનાવીને બેહારી દીધા.
બાજુમાં બીજા હોય, જેગામાં હોય, ધૂળીમાન જેગામાન બધા અલગ અલગ બધા આળિયા કર્યા જ હોય. બે જણા બધા આજુબાજુ બધા લડાય જોઈએ કે હું મંત્રી થઈ ગયો, પેલો કે હું સધી થઈ ગયો, મને કોક સારું સ્થાનક આપો. આ જુઓ, માણસ ઘરમાં મરે ને એની આ દશા થાય છે. અને અહીંયા જ કેમ છે આટલી દશા? આ બધું અહીંયા જ કેમ? આ બનાસકાંઠા વિસ્તારમાં જ કેમ થાય છે? બીજે ક્યાંય થાય છે? કોઈ અમેરિકામાં કોઈને બેહાડવા પડે? કોઈ સાંભળ્યું હોત મને કહેજો કે અમેરિકામાં કોક ગોગ થયા, કે લંડનમાં કોક ગોગ થયા, કે જાપાનમાં કોક પૂર્વજ થયા હોય તો બતાવો. કોઈ એક કેસ મને તમે બતાવો. ભારતમાં ને એમાં પાછું બનાસકાંઠામાં જ હોય, બીજે વધારે નહીં હોય. ચૈતર મહિનો આખો ફૂલ હોય. બધે પોચમના પૂનમના બધા તૈયાર જ હોય. મેરવાડા ફલોણા ફલોણી જગ્યાએ બધી જગ્યાએ અલગ અલગ ગામડાઓની વાત કરું છું. કારણ કે જેને ઠગાવવું હોય તો ઠગવા વાળા પણ લાખો લોકો બેઠા છે, તમને ઠગવા વાળા. પણ જ્યારે તમે મૂળને પકડશો ને, જીવનમાં તમારો વાળે વાકો નહીં થાય. આ ગેરંટી સાથે છે. કેટલી વખત કહું છું કે જેમ જેમ તમારો સમાજ છે, મારો પણ સમાજ છે. જેમ તમે જીવન જીવો છો એવી રીતે હું જીવન જીવું છું. જેમ તમે પત્ની પુત્ર પરિવાર છે, મારે પણ એ જ વસ્તુ છે. જેમ તમે કામ ધંધો કરતા હતા, અમે નથી કરતા, બસ આટલો ફરક છે. બાકી કોઈ વસ્તુમાં કોઈ ફરક નથી. તમારે જેમ વ્યવહાર નિભાવવા પડે, મારે નિભાવવા પડે છે. પણ વિશ્વાસ કેટલો છે ભગવાનની અંદર એ હું તમને દેખાડું છું. કે આ સર્કલ ચોરો શું કે છે આને, અહીંયા આગળ ટાળો કરીને આપણે મૂકી દઈએ કે આ ટાળા ઉપર જે ટપીને જતો રહે ને લાખ રૂપિયા ઇનામ મળે, પણ કોઈ વિશ્વાસ નહીં, મરી શકે પણ મરી પણ જાય. કેટલા લોકો ટાળા પર પગ મૂકે? હા, ખતરનાક ટાળો કરેલો હોય અને એની પર કોઈ પગ મૂકીને જાય? પણ આ દાસને કીધું હોય તો આ જતો રહે. કેમ? કારણ કે એને ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે. જેને ભાલ ઉપર તિલક કરેલો છે, ગળામાં તુલસીની માળા છે અને મુખમાં ભગવાનનું નામ 24 કલાક હોય ને, એનો દુનિયામાં કોઈ વાળ પણ વાકો ન કરી શકે, એટલી ગેરંટી છે. કારણ કે મૂળને જ્યારે તમે પકડો ને, એટલે ગેરંટી સાથે છે કે એનો વાળે વાકો ન થાય. આ શાસ્ત્ર કે છે આપણું. યથા તરો મૂલ નિષેચનેન તૃપ્યંતિ તસ્કંદ ભુજોપ શાખા પાણોપહાસાદ યથેન્દ્રિયાણામ તથા અર્હણમ અચ્યુત તેજા. શાસ્ત્ર કે છે કે જેવી રીતે તમે પાંદડે પાંદડે ને ડાળીએ ડાળીએ પાણી રેડો, પણ જો મૂળમાં પાણી ન રેડો તો ઝાડની શું દશા થાય? બળી જાય, બળી જાય. એવી રીતે જો કોઈ મૂળમાં પાણી રેડે ને ડાળીએ ડાળીએ ને પાંદડે પાંદડે પાણી ન નાખે, પણ તો એને બધે શાખાઓમાં પાણી એને મળે છે. એવી રીતે આપણું વેદ, સનાતન વેદ કે છે કે કોઈ ઠાકુરજી ભગવાનને જો કોઈ પ્રસન્ન કરે અને એમની પ્રસન્નતા માટે જો જીવન જીવે ને, તો એના પિતૃઓ, એના સમાજ, દેવતાઓ, આ બધા લોકો તૃપ્ત થઈ જાય છે માત્ર ભગવાનનું ભજન કરવાથી. એટલે શાસ્ત્ર કે છે, આપણા હૃદયમાં બેઠેલા ભગવાન પરમાત્મા કે છે કે તમને આટલો સુંદર અવતાર મળ્યો છે તો તમે આનો લાભ લઈ લો. વાનપ્રસ્થથી જીવન જીવી અને એને પછી સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. સંન્યાસ એટલે ભગવા વસ્ત્ર પહેરીને દંડ ધારણ કરી અને એને સમાજનું કલ્યાણ કરવું જોઈએ. આવી રીતે દરેક મનુષ્યએ વર્ણાશ્રમ ધર્મ અનુસાર જીવન જીવવું જોઈએ. ચતુર્વર્ણ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગશઃ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, મારા દ્વારા 4 વર્ણ અને 4 આશ્રમનું નિર્માણ થયું છે, તો દરેકે આ નિયમોનું પાલન કરવું જોઈએ. કે મારી ઉંમર જો 40 વર્ષ થઈ છે તો મારે ઘર સંસારમાં ધ્યાન આપી અને મારા દીકરા દીકરીઓના વિવાહ થઈ જાય, અને મારા જ્યારે 50 વર્ષ પૂરા થાય એટલે મારે ઘરમાંથી
બહાર નીકળી જવું પડે. અમારા ગુરુદેવ કે છે, જે વૃંદાવનમાં છે, એ સ્વયં કે છે, મરના ભલો વિદેશ में જહાન અપનો કોઈ, જંતુ જનાવર ખાય મહા મહોત્સવ હોય. ખબર પડી કઈ? મરના ભલો વિદેશ में એટલે વિદેશમાં એટલે અમેરિકામાં, વૃંદાવનમાં, દ્વારકામાં, મથુરામાં, જ્યાં ભગવાનનું ધામ છે ત્યાં આગળ એ ગુરુદેવ કે છે કે મરના ભલો વિદેશ में, ઘરમાં મરશો તો શું થાય? ઘરમાં ખાટલામાં ડોશી હોય, ડોહો હોય, પડ્યા હોય, એટલે પછી ફોન કરી દે કે ભાઈ આવજો છેલ્લા દર્શન કરવા. એટલે કોરે મોરે બધા થઈ જાય, આજુબાજુ વાળા બધા થઈ જાય કે બસ હવે છેલ્લા છે. એ કે બાપા બોલો રોમ, દાદા બોલો રોમ. એ રોમ ચોથી બોલવાનો છે? આખી જિંદગી માયાનો સંગ કર્યો હોય, પછી એને છેલ્લી ઘડીએ ભગવાનનું નામ આવશે? આખું જીવન એને પ્રેક્ટિસ કરવી પડશે, આખું જીવન એને આદત પાડવી પડશે. ભગવાન પણ અર્જુનને કહે છે કે અભ્યાસ યોગેન યુક્તેન, રાત દિવસ તમારે આ અભ્યાસ કરવો પડશે અર્જુન, તો જ તમે આ ભક્તિના માર્ગમાં ટકી શકશો, ને કે નહીં ટકે. એટલે કે છે કે જ્યારે ઘરડો વ્યક્તિ છે ને, એ બધા લોકો જોવે, એટલે પેલી કે ભા હું ભોણી, હું ફલાણા ગોમની, હું તમારે ભત્રીજી, હું તમારે, આ બધા લોકો પોતપોતાનો સગા બતાવે કે હું કોણ છું, હું કોણ છું. અને જ્યારે એ વ્યક્તિ 70, 80 કે 60 જે પણ વર્ષનો હોય, એ આખા બધાને જોવે અને એની આસક્તિ શેમાં રહે છે? ઘર સંસારમાં જ રહે ને, ઘર પરિવારમાં રહે. એટલે ફરીથી એને એ જ ઘરની અંદર જન્મ મળે છે. એને પોતાના ઘરની રક્ષા કરવી હોય એટલે એ સાપ બને, ન કે ઉંદરડો બને. ઉંદરડો બને એટલે ઘરવાળા જ પછી શું કરે? પાંજરું લાવે. અને ડોહા ભાષું બન્યા હોય, ઉંદરડું બને કે ભાઈ આ ઘરની રક્ષા કરું. અને ઉંદરડું બને એટલે પેલા પાંજરું લાવે, ને કે પેલા બિસ્કિટ લાવે, પેલા ઝેરી, એ ખવડાઈને પટાઈને જવા દે કે જ્યાં ફલોણા ભા. સાપ બની ગયો હોય તો સાપ છે ને, સાપ હંમેશા છે ને પોતાના ઘરની રક્ષા કરે, દરની રક્ષા કરે. એટલે બીજા જન્મમાં એ જ એને જે બંગલો બનાવ્યો હોય ને, ભાડુતી બંગલો, એ જે બંગલો બનાવ્યો હોય એની જ રક્ષા કરવા માટે એ આવે. એટલે નાના નાના જે છોકરા હોય ને, ભૂલકા હોય, કે બાપા હાપ આવ્યો, એ કે હું તમારા દાદા છું. એ સાપના શરીરમાં શું કે હું તમારા દાદા છું, પણ કે મારો બધા ભેગા થઈને આ તો કાળો હાપ છે, અને પછી મારે બધા દંડે અને મારી નાખે ખેતરમાં. આ દશા છે જીવની. જે ઘરમાં જેને પોતાની મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું, અને એ ઘરમાં રહેવાનો જ્યારે વારો આવ્યો એટલે માણસ ઉપડી જતો રહે છે. કેટલાય લોકોના ઘરમાં આ દશા થઈ હશે. આ પ્રકૃતિ એટલી એવી ખતરનાક મજાક કરી છે કે જેની વાત મત પૂછો. એટલે માણસે બુદ્ધિમાન બનીને આ જગતમાં ભોગ નથી ભોગવવાના, આ જગતમાં ત્યાગથી જીવન જીવવાનું છે. તમારા જીવનમાં તમે જેટલો ત્યાગ કરશો, તમારા જીવનમાં બીજા કોઈને તમે સુખી કરવાની ભાવના રાખશો, તો એટલું સુખ તમારા જીવનની અંદર આવશે. આ ગેરંટી છે. ભરત રાજા એ ગંડકી નદીના કિનારે ગયા, અને ત્યાં આગળ જઈને ભરત રાજા સાધના કરે છે. એટલી કડક સાધના કે જળમાં બેસીને ત્રિકાળ સંધ્યા કરે છે. સવારે, બપોરે ને સાંજ ત્રિકાળ સંધ્યા કહેવાય. અને એ ત્રિકાળ સંધ્યા સવારથી લઈને સાંજ પડી ગઈ, પણ તો એમને ખબર ન પડી કે મારે સાંજ પડી ગઈ. અને એટલી સાધનામાં મગ્ન બની ગયા. અને કે છે કે ભક્તિના 9 પગથિયા છે. ભગવાનના ધામમાં જવાના કેટલા પગથિયા છે? 9 પગથિયા. સૌથી પહેલું પગથિયું છે, એ પગથિયાનું નામ છે, 9 પગથિયાના નામ છે, અને આજે જાણી લેજો. પહેલું પગથિયું છે આદો શ્રદ્ધા. પહેલું પગથિયું કયું છે ભક્તિનું?
શ્રદ્ધા, સાધુ સંગ. કયું એ કયું પગથિયું છે? બીજું. ભજન ક્રિયા ત્રીજું પગથિયું છે. અનર્થ નિવૃત્તિ ચોથું. ખાલી તમે બોલે જો પણ કોઈ ખબર પડે કે નહીં કે સૌથી પહેલો આદો શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજું પગથિયું છે સાધુ સંગ. ત્રીજું પગથિયું છે સાધુ સંગ એટલે ભક્તોના સંગમાં રહેવું જોઈએ. ત્રીજું પગથિયું છે ભજન ક્રિયા. સાધુ સંઘનો અર્થ શું છે કે અવારનવાર ગમે ત્યારે તમને સમય મળે ત્યારે ભગવાનના ભક્તોના સંગમાં રહેવું જોઈએ. જ્યારે પણ રવિવાર હોય તો આપણે ઘરે ન બેઠવું, આપણે સીધા મંદિરે જવું જોઈએ કે ભક્તોનો સંગ મને મળશે, ભક્તોના મુખેથી મને કથા મળશે અને ભગવાનનો સુંદર મહાપ્રસાદ મને મળશે. આટલો સુંદર લાભ મને આ પાલનપુર ક્ષેત્રમાં માત્ર 15 કિલોમીટર આગળ જઈશ તો મને આટલો લાભ મળશે. અમેરિકા, લંડન, જાપાન અને મુંબઈ આવી મોટી મોટી સિટીઓમાં લોકો 50 કિલોમીટર દૂર દૂર જાય છે. અમારું જીવન, અમે ડાયમંડનું કામ કરતા આજથી 18 વર્ષ પહેલાની ઘટના તમને કહું. 18 વર્ષ પહેલાની ઘટના કે રોજ સવારમાં જ પરોડિયામાં 3:30-4 વાગે ઉઠી જતા અને 3:30-4 વાગે ઉઠીને નાહી ધોઈને બસમાં જવાનું. બસમાં, સરકારી બસમાં જવાનું. 5 રૂપિયા ટિકિટ હતી. તમે મંદિરે અમારે જવું હોય ને 15 કિલોમીટર હતો, પણ દિલ્હી સવારમાં જવાનું મંદિરે, પરોડિયામાં. સવારમાં દિલ્હી મંદિરે જઈ અને સાધના કરવી ભક્તોના સંગમાં. બ્રહ્મચારીઓ હોય, મોટા મોટા સાધુ સંતો હોય અને એની બાજુમાં બેસીને સાધના કરવી. અને 7:30 વાગે એટલે ફરીથી બીજી બસ પકડી અને ડાયરેક્ટ કામ ધંધે જવાનું, હીરા ઘસવા, દેશી ઘાટ. 8:30 વાગે એટલે ઓફિસમાં બેસી ગયા હોય અંદર કારખાનામાં. અને ફરીથી રાતે 8 વાગે, બપોરે તો 12:30 વાગે એટલે ટિફિન લાયા હોય એ ટિફિન જમીન સુઈ જતા અને હવા 2-2:30 વાગે એટલે પાછા ઉભા થઈએ. આ દિનચર્યા તમને કહું છું કે કેવી ઉત્કંઠા ને કેવો ઉમંગ હતો. અને એ ઉમંગના લીધે આજે ભક્તિમાં લાગેલા છીએ, ભક્તિમાં ટકેલા છીએ. ભક્ત બનવું એ બહુ વીરના કામ છે. ભક્ત બને લોકો પણ એ 1-2 મહિના રહે અને પછી પાછા ઉલડી જાય. પણ સતત એક જ ધારાથી ભક્તિ કરવી એ તો કોઈક વીરલો હોય ને તો જ કરી શકે છે. અને એનું પ્રમાણ ગીતામાં ભગવાન આપે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ. ભગવાન અર્જુનને કહે છે કે સહસ્ત્ર એટલે કે લાખો ને કરોડો મનુષ્યોમાં કોઈ એક વીરલો જ છે ને મારું ભજન કરી શકે છે. ન કે બધા લોકો ભક્તિ ન કરે, બધા ન કરી શકે. કોઈ વીર વ્યક્તિ હોય તો કરી શકે. અને રાતે 8 વાગે એટલે ફરીથી છે ને કામ ધંધો બધો બંધ કરી અને પછી સત્સંગમાં જઈએ. જ્યાં આવો સત્સંગ થતો હોય ને રાતના, ત્યાં સત્સંગમાં જતા રહીએ. અને એ સત્સંગ એવું નહીં કે ખાલી ઘર આંગણે મળતો હોય. ટ્રેનમાં જવું પડે, બસમાં જવું પડે, સાયકલમાં જવું પડે અને 10-10, 15-15 કિલોમીટર દૂર એ સત્સંગ સાંભળવા મુંબઈ જતા. કામ ધંધો દૈસર કરતા. સત્સંગ સાંભળવું હોય તો ગોરેગામ ને જોગેશ્વરી ને બોમ્બે સેન્ટ્રલ એટલા દૂર દૂર સત્સંગ સાંભળવા જતા. આજે જે મુંબઈમાં રહ્યા હોય એને હું કહું છું, 15-15, 20-20 કિલોમીટરનો પ્રવાસ કરીને 1 કલાકનો અમને સત્સંગ મળતો સાંભળવા. તો પણ એ ઉમંગ અને ઉત્સાહ પૂર્વક સાંભળતા. એમાં છોકરાઓ રખડે, બધાને ડિસ્ટર્બ કરે છે. બધા જેનું મન ભગવાનમાં લાગ્યું હોય ને એને આ તોડી રહ્યા છે. આ બાળકો વિક્ષેપ કરે છે. આવું કાર્ય ન થવું જોઈએ. એમાં વક્તાનું ધ્યાન તૂટે છે, શ્રોતાનું પણ ધ્યાન તૂટે અને બહુ મોટો અપરાધ લાગે છે આપણે બધાને. રાતે 12 વાગે એટલે આપણે ઘરે પહોંચતા અને ઘરે પહોંચીને ફરીથી પાછા 4 વાગે એટલે ઉઠીને પાછા મંદિરે જવાનું. આવી રીતે રોજનો નિયમ હોય.
અને જ્યારે આવી ભક્તિ કરીએ ત્યારે ભગવાનની કૃપા વરસે, ગુરુની કૃપા વરસે, અને ત્યારે આપણે જીવન જીવી શકીએ. આજે એમ ભજન કરતા 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 આજે 43 થવા માંડ્યા. આ 10મો મહિનો આવશે ને, 13 તારીખ એટલે 42 ઉતરી અને પછી કયું થશે? 43મું વર્ષ. 13-10 જન્મ દિવસ ઓક્ટોબર મહિનાનો, એટલે 43 વર્ષનો થશે. અને જ્યારે 50 થાય એટલે શું કરવાનું છે? નિવૃત્ત થવાનું છે, વાનપ્રસ્થ. પછી એવું નહીં કે મંદિર સંભાળીએ છીએ, કે આમ કરીએ છીએ ને કથા કરીએ છીએ ને ઓલું કરીએ છીએ ને ઘર પરિવાર છે, આટલું બધું સુખ સુવિધા છે ને ગાડીઓ ને બંગલા બધું છે, હવે છે ને જવું નહીં. એક જ ઘડીમાં એ બધું છોડીને જવું જોઈએ. આપણી તૈયારી આપણે જાતે કરવાની છે કે મને આ મોકો મળ્યો છે તો આનો લાભ મારે લેવો છે, ગમે તે કરીને. એ મહારાજ ભરતે લીધો અને ભક્તિના 8મા લેવલ ઉપર પહોંચી ગયા. 8મા લેવલ ઉપર. મેં તમને ન કીધા ભક્તિના કેટલા લેવલ છે? પગથિયા 9 પગથિયા છે. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અને 4થું પગથિયું છે ને એમાં બધા અટકી જાય છે. અમારા જેવા પણ અટકી ગયા હજી 4થા પગથિયામાં. કારણ કે ગમે જેટલી મહેનત કરો ને પણ એ પગથિયું પાર કરતા કરતા 25 વર્ષ જતા રહે. કેટલા? 25 વર્ષ એક પગથિયામાં. અને તો ભક્તિના કેટલા પગથિયા છે? 9 પગથિયા. પહેલું પગથિયું કયું છે? આદો શ્રદ્ધા. પહેલું પગથિયું શ્રદ્ધા. બીજું છે સાધુ સંગ. ત્રીજું પગથિયું ભજન ક્રિયા. અને 4થું પગથિયું કયું છે? અનર્થ નિવૃત્તિ. આપણા જે અનર્થો હોય ને, એ અનર્થો કયા છે? આપણા હૃદયમાં અનર્થો ભરેલા છે. એ અનર્થોને કાઢવા માટે 20-25 વર્ષ જતા રહે. એ કયા કયા છે? સૌથી પહેલું છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. આ બધી વસ્તુઓ, આ બધા અભદ્ર વસ્તુઓ આપણા હૃદયમાં ભરેલા છે. અને એને કાઢવા માટે છે ને માણસે સતત મહેનત કરવી પડશે. અને જ્યારે મહેનત કરે ત્યારે એના જીવનમાંથી આ 4થા પગથિયામાંથી પાર થઈ અને 5મા પગથિયામાં આવશે. અને 5મું પગથિયું છે, 5મું પગથિયું છે નિષ્ઠા. ભગવાનમાં શું થશે? નિષ્ઠા ઉત્પન્ન થશે. અને એના પછી 6થું પગથિયું છે, તો પછી તો 2-3 વર્ષમાં પાર થઈ જશે. પણ જે 4થું પગથિયું છે ને એમાં 20-25 વર્ષ જતા રહે માણસ. નિષ્ઠા અને રુચિ. 6થું પગથિયું કયું છે? રુચિ. 7મું પગથિયું છે આસક્તિ. ભગવાનમાં શું થઈ જશે? આસક્તિ. અને 8મું પગથિયું છે ભાવ. અલગ અલગ પ્રકારના તમારા હૃદયની અંદર ભાવ ઉત્પન્ન થશે. અને આ કયું પગથિયું કહેવામાં આવે? 8મું પગથિયું. આ ભરત મહારાજ પણ છે ને 8મા પગથિયા ઉપર હતા. ભરત રાજા 8 પગથિયા પાર કરી નાખ્યા અને માત્ર એક જ પગથિયું બાકી હતું. પણ એક પગથિયામાં એમને 3 જન્મ લેવા પડ્યા હતા. એક પગથિયામાં કેટલા? 3 જન્મ લેવા પડ્યા. કારણ કે એ ભરત રાજા ગંડકી નદીના કિનારે ગયા તો ખરા, પણ ત્યાં જઈને પણ એમને છે ને, ત્યાં જઈને પણ એમને હરણના બચ્ચામાં આસક્તિ રહી ગઈ. અને બીજો જન્મ એમનો કયો થયો? હરણનો થયો. ત્યાં સાધના એટલી સુંદર કરતા હતા, એટલી સુંદર સાધના કરતા કે સાધના કરતા 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 એમનું મન એટલું એકદમ કહેવામાં આવે કે પવિત્ર બની ગયું. પણ એમને એક ચીજ, એક વસ્તુ જોઈ કે ગંડકી નદીમાં જ્યારે સ્નાન કરતા હતા ત્યારે એક હરણી આવી. હરણી. અને આ હરણી જે છે ને એ ગર્ભવતી હતી. એને ગર્ભ હતો.
અને એ ગંડકી નદીમાં એ જ પાણીમાં એ ગંડકી નદીમાં હરણી પાણી પીતી હતી અને જેવું પાણી પીતી અને વાઘનો અને સિંહનો જ્યારે અવાજ એવો ત્રાટકનો અવાજ આવ્યો ને જોરથી એટલે હરણી છે ને હરે કૃષ્ણ પેલો મોબાઈલ ને બત્તી બધું લઈ એ હરણી જોરથી એ ગંડકી નદીને પાર કરવા માટે જોરથી છલાંગ લગાવી અને જેવી છલાંગ લગાવી એટલે બધો એમનો જે તાકાત હતી ને એ તાકાત દ્વારા એમનો જે ગર્ભમાં જે હરણની હતી બચ્ચું હતું ને એ તરત સરકી ગયું અને પેલી હરણી તો પેલા નદીના કિનારે જઈ કૂદકો માર્યો અને ત્યાં એને શરીર છોડી દીધું, મરી ગયું. હવે જે હરણનું જે બચ્ચું હતું ને એ નદીમાં તરી રહ્યું છે અને ભરત રાજા જે છે ને નદીમાં સ્નાન કરી રહ્યા છે. રાજાને બહુ દયા આવી કે આમને બચાવવો જોઈએ, હરણને, બચ્ચાને. એ હરણના બચ્ચાને બચાવ્યા અને બચાવીને એ નદીના કિનારે લાયા અને પછી વિચાર કરે છે કે આ આટલું નાનકડું બચ્ચું છે તો જંગલમાં કોક આને ખાઈ જશે તો મારે આની રક્ષા કરવી પડે. એટલે ને દયા આવી અને જેવી દયા આવી એટલે ઘરે લઈ ગયા આશ્રમમાં, પુલહાશ્રમમાં, અને રોજ કૂણું કૂણું ઘાસ લાવે અને ઘાસ એને એક હરણને ખવડાવે, એની સેવા કરે અને રાતે પથારીમાં પણ છે ને એને સાથે રાખે. તમે વિચાર કરો કે ક્યાં એક દિવસની ઘટના કે આખી પૃથ્વીના રાજા હતા અને બધું રાજપાટ છોડી દીધું અને કોને પ્રાપ્તિ કરવા માટે ગયા હતા? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. પણ શેમાં ફસાઈ ગયા? એક હરણના બચ્ચામાં આવીને ફસાઈ ગયા. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા પરીક્ષિત, જેમ પેલા ભરત રાજા એક હરણના બચ્ચામાં ફસાઈ ગયા એમ સંસારના માણસોને પણ ઘરે ઘરે છે ને નાના નાના હરણિયા છે. જેમ ભરત રાજાને હતું એમ આ બધાને ઘરમાં 2-4 હરણિયા છે જ, નાના નાના ભૂલકાઓ. અને એમાં માણસ શું થઈ જાય? ફસાઈ જાય છે માણસ, મોહ મમતામાં. એટલે ભરત રાજા એને રોજ એને પથારીમાં બાજુમાં ઊંઘાડતા, રાતે ઊંઘે ને તો બાજુમાં ઊંઘાડતા, એને હાથ ફેરવતા, એની સાથે રમતા. અને આમ કાર્ય કરતા 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 એમનું ભજન છૂટી ગયું, ગાયત્રી છૂટી ગઈ, નામ જપ છૂટી ગયું, ભગવાનની સેવા છૂટી ગઈ અને ધીરે ધીરે એ બધી આસક્તિ શેમાં આવી ગઈ? હરણમાં આવી ગઈ. કે છે કે જેમ એ ભરત રાજાને આસક્તિ હરણમાં જેમ આવી ગઈ, ભગવાનમાંની જે આસક્તિ શેમાં આવી ગઈ? હરણમાં આવી ગઈ. એમ આપણે પણ સંસારના જીવોની પણ આ જ દશા છે. કદાચ કોક એમ કે અમે ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ કરતા કરતા પણ એ આસક્તિ છે ને ઘર સંસારમાં રહી જાય, બાળકોમાં રહી જાય અને ક્યારે પછી એને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. એ સંસારમાં ભટક્યા કરે છે જીવાત્મા. આવી રીતે ભરત રાજા એ હરણના બચ્ચામાં વિરહમાં આસક્ત થઈ ગયા અને હરણનું બચ્ચું ખોવાઈ ગયું ત્યારે એ હરણનું બચ્ચું જ્યારે ખોવાઈ ગયું ત્યારે ભરત રાજાને એમના અંદર જીવ રહી ગયો. અમુક વ્યક્તિને અમુક વસ્તુમાં જીવ રહી જાય ને તો એ માણસ મરી જાય. અને ભરત રાજા છે ને એમાં આસક્તિ હતી હરણના બચ્ચામાં અને એમનો શ્વાસ છૂટી ગયો. ગીતામાં ભગવાન કહે છે, ભગવદ ગીતામાં, કે યમ યમ વાપી સ્મરણ ભાવ, તમે જેવું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરો એવી જગ્યાએ તમને જન્મ મળશે. આ ભરત રાજાને હરણમાં આસક્તિ હતી એટલે બીજો જન્મ શેનો મળ્યો? હરણનો મળ્યો, હરણના શરીરમાં મળ્યો. અને એ જ નેપાળમાં ગંડકી નદીને કિનારે એમને હરણના શરીરમાં જન્મ મળ્યો. પણ એમને ગત જન્મોની બધી વાત યાદ હતી કે ક્યાં હું આખી પૃથ્વીનો રાજા હતો, બધું રાજપાટ છોડીને ગંડકી નદીને કિનારે આવ્યો અને એક હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયો અને મને આ ફરીથી બીજો જન્મ શેનો મળ્યો? હરણનો મળ્યો. આ જેના નામથી આ ભારત દેશ પડ્યું ને એની કથા હું તમને કહું છું.
આ છોકરાઓ બધાને અલગ કરો, થોડા બખાડો કર કરે બધા. હરણના બચ્ચામાં આસક્તિ થઈ ગઈ, પણ હરણના શરીરમાં પણ ભગવાનનું ચિંતન કરે છે. હકીકતમાં કોઈ પશુ યોનિમાં ભજન કરવાની સુવિધા નથી, ખાલી માણસ જ કરી શકે છે. પણ આ ભરત રાજા એટલું દિવ્ય ભજન કર્યું હતું ને, તો ભગવાન એને હરણના શરીરમાં પણ એવી શક્તિ આપી કે ના, તે જીવનમાં કંઈક સાધના કરી છે, ભજન કર્યું છે, એટલે તારું વિફળ ક્યારે નહીં જાય. ભગવાન આ વસ્તુને આ ખુલાસા બંધ કે છે કે ભલે તમે 20% ભક્તિ કરી હોય, પણ તમારી બાતલ ક્યારે નહીં જાય. કદાચ 20% કરી છે, પણ આવતા જન્મમાં જો તમને મનુષ્ય અવતાર મળશે ને, તો 21% થી ચાલુ થઈ જશે તમારી ભક્તિ. ભરત રાજા એ હરણના શરીરમાં પણ ભગવાનનું ચિંતન કરે, ભગવાનને પ્રણામ કરે, અને એ જ ગંડકી નદીનું જળ પી અને છેલ્લે એમને અંતિમ શ્વાસ છોડી દીધા હરણના શરીરમાં. અને હરણના શરીરમાં જ્યારે અંતિમ શ્વાસ છોડ્યા, એટલે ત્રીજો જન્મ ભગવાનની કૃપાથી એક બ્રાહ્મણ પરિવારમાં એમને જન્મ મળ્યો, ઊંચા કુળમાં. અને એમને જન્મથી જ બધું વસ્તુ યાદ હતી કે પહેલાના જન્મમાં હું કોણ હતો? રાજા ભરત હતો. બીજા જન્મમાં મને હરણમાં આસક્તિ રહી, એટલે બીજો જન્મ મને હરણનો મળ્યો, અને આજે આ ત્રીજો જન્મ મને ફરીથી ભગવાને દયા કરીને આ મનુષ્યનો અવતાર આપ્યો છે, એટલે આ મનુષ્ય શરીરમાં હવે થોડી કે ભૂલ હું નહીં કરું. અને એ ભરત રાજાએ એક શબ્દ પણ ન બોલ્યા. જેવો જન્મ થયો એટલે પછી ખબર છે બાળક રોવે, પણ આ એક શબ્દ બોલ્યા નહીં. એમ કરતા કરતા આ બાળક 1 વર્ષનું થયું, પણ એક શબ્દ ન બોલ્યા, કારણ કે એમને ખબર છે કે આ જગતમાં એક શબ્દ પણ જો બોલ્યા તો કર્મનું બંધન નિશ્ચિત ગેરંટી સાથે લાગશે. બોલા સો મરા કે છે ને સાધુ સંતો, કે જગતમાં આ શબ્દ, આ જગતનો શબ્દ જો તમે બોલ્યા ને, તો બોલાશો મરા. આ વાણી મળી છે, આ વાણીથી તમે આ સંસારનો શબ્દ બોલો ને, તો તમે મોતને આમંત્રણ આપી રહ્યા છો, પણ આ વાણીથી તમે ભગવાનના ગુણ ગાઓ ને, તો તમે ભગવત ધામના દરવાજા ખોલી રહ્યા છો. એટલા માટે દરેકે 24 કલાક એક પણ શબ્દ બોલ્યા વગર ભગવાનના ગુણગાન ગાવા જોઈએ. જરૂર પડે ત્યાં આગળ તમે શબ્દોને વાપરો, પણ ખાલી ગમે તેમ તમે શબ્દોને, વાણીને ઉપયોગ ક્યારે ન કરો. ઓછું બોલો, મીઠું બોલો, અને સરસ બોલો, સુંદર બોલો. મિત ભાષી અને ભગવત ભાષી, એટલે કે ભગવાનનો જ માત્ર એને વાતો કરવી જોઈએ. આવી રીતે એ ભરત રાજા એક શબ્દ નો બોલે બ્રાહ્મણ કુળમાં. એના પિતા કહે છે કે ભાઈ તું આ બધા વેદો ને કર્મકાંડ ને તું વાંચ, પણ એક શબ્દ ન આવડે, બોલે જ નહીં. ઓમ ભૂર્ભુવસ્વઃ તો બોલ, આટલું તો બોલ, તોય તારું કલ્યાણ થઈ જાય. તને કોક 2 ટાઈમ રોટલો આલશે, પણ કોઈ કાંઈ ન બોલે. કારણ કે એને પહેલાના જન્મોનું બધું વીતી ગયું છે, એટલે કે મારે હવે આ જન્મમાં તો એક શબ્દ બોલવો નથી. ત્યારે એના પિતા કંટાળી ગયા ને છેવટે દીકરામાં આસક્તિ. મોટા દીકરા 9 હતા. કેટલા હતા? અને આ ભરત 10મો દીકરો હતો, સૌથી નાનો દીકરો હતો. તો એમના બાપા તો ઘરડા થઈ ગયા, માં ને બાપા તો મરી ગયા, પણ એને આ છેલ્લો દીકરો હતો ને 10મો, એને તો કોઈ લગ્ન નતા કરવા. એને તો એની એક જ ઈચ્છા હતી કે મારે આ જીવનમાં પ્રભુને પ્રાપ્તિ કરવી છે, ભગવાન જોવે છે, એટલે મારે કોઈ લગ્ન બગન કોઈ બોલવું જ નથી ને કઈ નહીં. એટલે બધા લોકો એને, બધા સગાવાલા આવે, બધા એને બોલે કે ભાઈ બોલ, મોઢેથી બોલ. એટલે બોલે, કઈ બોલે જ નહીં, એમને આમ ખાલી બેઠો રે ખાલી. એટલે કે આ તો બાપડો બોબડો છે, બોલી નહીં કીધું. એને વારે વારે કે એને કાનમાં બોલાવે કે ભાઈ બોલ, એટલે કે આ તો સાંભળતોય નથી. એટલે આ કેવો છે? બધીર, એટલે કે બેરો થઈ ગયો બાપડો.
એને ઘણા લોકો એને સમજાવે કે ભાઈ હું તારી ફઈ છું, તારા મોમા છું, કાકા છું, ચમ તું બોલતો નથી? એટલે એક શબ્દ એ ન બોલે એટલે કે આ તો ફેલ મગજ છે, આ તો મગજ ફેલ છે, બોલતો નથી, બેરો છે, આના શરીરની કોઈ વસ્તુ ઇન્દ્રિયો કામ કરતી નથી. એટલે આનું નામ તો ભલે નાનપણથી ભરત પાડ્યું હોય, પણ આગળ એક નામ બીજું પાડી દો, જડ. એટલે શું કહેવાય આખું? કયો ભરત? જડ ભરત. જડ આપણે નહીં કહેતા જોડ જેવો, એ જોડ જેવો. આ જોડ જેવો નહીં કહેતા, એ જોડ નહીં. હકીકતમાં એ બનાસકાંઠામાં જોડ કહેવાય, પણ હકીકતમાં એ જડ કહેવાય શુદ્ધ ભાષામાં. આ જડ જેવો છે, જડ ભરત. અને બહુ એકદમ કહેવામાં આવે ને કે બહુ થર્ડ ક્વોલિટીના શબ્દ છે, અને એને જડ ભરત જ કહેતા બધા, પણ કોઈને એક શબ્દ ન કહેતા, કોઈને એક શબ્દ ન કહેતા. બસ પોતાનું ભજન કરે. અને 9 ભાઈઓ, 9 દેરાણી જેઠાણી, અને બધાને સંતાનો હોય 3-3, 4-4. કેટલો મોટો પરિવાર હશે? બધા લોકો ખાઈ લે, અને ખાઈ લે પછી બધાની થાળીમાં જે વધ્યું હોય ને, થોડું થોડું તો વધ્યું હોય કે ના વધ્યું હોય? 70-80 જણાનું ફેમિલી હોય તો બધાની થાળીમાં થોડો થોડો કટકો રોટલો વધ્યો હોય, કોઈને ખીચડી હેઠી મૂકી હોય, કોઈને દૂધ હેઠું મૂક્યું હોય, કોઈને શાક હેઠું, કોઈને કઢી, એ બધું ભેગું કરી અને કોને આલે? આ કે વધારાનો છે, કોઈ કોમ કરતો નથી, કમાતોય નથી, અને ભાર છે ભાર, એટલે બધાનું હેઠું એને ખવડાવે. પણ તોય એ જડ ભરત બહુ બુદ્ધિશાળી હતા, પણ તોય ભગવાનનું ચિંતન કરે છે, ભજન કરે છે. બોલો, કોઈ કરી શકે આવું જીવન? કોઈ જીવી શકે? પણ એને આવું જીવન જીવ્યું જે એક દિવસ રાજા હતા, એક દિન રાજા, પણ આજે આ બધાનું હેઠું ખાઈ રહ્યા છે, આખા પરિવારનું. ઘરવાળા કે આ તો મફતનું ખાય છે, મફતના રોટલા ખાય છે, આ કાંઈ કામનો નથી. એટલે નાના નાના ભૂલકા છોકરા હતા ને બધા ભત્રીજા, ઈ કે કામ કરો, આ માણસ કામમાં આવે એવો છે. કે શું? ઈ કે ખેતરમાં થાળીઓ બનાવી દો, કોઈ કોમમાં તો આવવા ને પેલા ખોટું શર્ટ લગાડવું, લાકડીમાં